કેટલી છે તુવેર? કેટલી 180 માં. 180 માં. અને આ ખાતર દીઠ એક ખેડૂત દીઠ કેટલો માલ લે? આગળ હજી 2 કેન્દ્ર હાલે છે હોતે. હા, કેટલો માલ લે અંદાજે? અંદાજે વીઘે. નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છે વિસાવદરની અંદર. આ તમે જોઈ શકો છો, આ વિસાવદર વાળો રોડ છે અને અહીંથી જાય છે મોણિયા. અને આ રોડ ઉપર 2.5 થી 3 કિલોમીટરની ખેડૂતોની લાઈન છે, જે ટ્રેક્ટર પડેલા છે તુવેરના. તો એ માલ જાય છે સીસીઆઈમાં. તો તમને હું હમણાં બતાવું છું કે આ કેવડી લાઈન છે. આ ખેડૂતો બધા લાઈનમાં અત્યારે હાલમાં ઊભા છે. આ તમે જોઈ શકો છો, આ જે મોણિયા તરફ જઈ ગયો છે અને આ છે વિસાવદર અને આ મોણિયા. તો ખાસ ખેડૂતો માટે આ વિડીયો બનાવેલો છે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આ લાઈન છે આ બાજુની સાઈડમાં ડાબી બાજુ છે. અને હમણાં તમને બતાવું છું, થોડોક આગળ હાલશે ને એટલે જમણી સાઈડની અંદર લાઈન આવશે. એ 2.5 થી 3 કિલોમીટરની લાઈન છે. આડો
આ છે અત્યારે આ લાઈન ઊભા છે ખેડૂત આ બધા ટ્રેક્ટરની લાઈન લઈને ઊભા છે અને આ જાય છે મોણિયા બાજુ મોણિયા આગળ તમે ક્યાંક હોય છે એનો જે બાલ લેતા હોય છે સીસીઆઈનો તુવેર લઈને આવ્યા છે બધા મિત્રો અને આ તમે જો આપણે આ એક ખેડૂત છે આપણી સાથે એની સાથે વાત કરશું. શું નામ છે ભાઈ તમારું? હર્ષુખભાઈ પાંભર બંધાડા. કેવું ગામ? બંધાડા બંધાડા. બંધાડા. તમે શું લઈને આવ્યા હો? તુવેર લઈને આવ્યા. તુવેર લઈને આવ્યા હો. કેટલી હોય તુવેર છે 10 કાંડી. અને આમ ક્યાં લઈ જાવ છો? અહીંયા સીસીઆઈમાં. અહીંયા સીસીઆઈમાં. આ લાઈન તો બહુ જાજી છે. વારો ક્યારે તમારો આવશે? વારો આવશે 4-5 વાગે. 4-5 વાગે વારો આવશે. ત્યાં સુધી લાઈનમાં ઊભા રહો. વસરે આગળ હજી 2 કેન્દ્ર હાલે છે હોતે. હા. કેટલો માલ લે અંદાજે? અંદાજે વીઘે લેશે 10 મણમાં 5 કિલો ઓછી. તો આ ફ્રેન્ડ છે બંધાડા ગામ ને? આ બંધાડા ગામના ખેડૂત છે. એમનો માલ લઈને આવ્યા. એનો માલ બતાવું તમને હું. ક્વોલિટી કેવી છે એ. બોલતો ના ના આ ભાઈનો માલ છે. તમારું નામ કેવું ભૂલાઈ ગયું? હર્ષુખભાઈ રવજીભાઈ પાંભર. હર્ષુખભાઈ રવજીભાઈ બાંભર. આવડા ભાઈ ખેડૂત પોતે છે. આ એનો માલ છે. આમ જોઈ શકો છો. આ સોમાહે વાવેલી છે ને? શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનામાં. આને પકડો તો. અને આપણે જે આગળ ટ્રેક્ટર છે ને એનો માલ છે. આ બેમાં શું તફાવત છે? આ બધો સીસીઆઈમાં માલ અત્યારે જાય છે બરોબર ને? આ કેટલા કિલોમીટરની લાઈન છે અંદાજે? 2 થી 2.5 કિલોમીટરની. 2 થી 2.5 કિલોમીટરની લાઈન છે. અને આ મનસુખભાઈ એમ કહે 3 થી 4 વાગે વારો આવશે. અત્યારે 10 વાગે આવી જાય. 10 વાગે. 82 નું ટ્રેક્ટર મારું હતું. જોઈ લો. હું તમને લાઈન બતાવું. આગળથી તમને મેં લાઈન બતાવેલી હતી ને હજી આમ જુઓ કેટલે હે. જોઈ લો. તો ફ્રેન્ડ આપણી સાથે આ બીજા એક ખેડૂત છે. આપણે તેની સાથે વાત કરશું. શું નામ છે તમારું? ભગવાનભાઈ. હા, ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ. કયા ગામથી આવો? બરડિયા. બરડિયાથી આવો. અને આ શું લઈને આવ્યા હો? તુવેર. તુવેર લઈને આવ્યા હો. કેટલી તુવેર હે? તુવેર 7 વીઘાની. 7 વીઘાની. વારો અંદાજે ક્યારે તમારો આવશે? 11 થી 12 વાગ્યા પછી. 11 થી 12 વાગ્યા પછી. લાઈન તો બહુ પાછળ જાજી છે. દાદી. એક આ ભાઈ ઊભા છે. તમારું નામ શું છે? સંદીપભાઈ બાબુભાઈ લેઠવા. મોટા ગામ? ભલગામ. ભલગામ. વલગામ. વલગામથી આવ્યા છે. આ 4 ખેડૂતોને તુવેર લઈને આવ્યા. તુવેર લઈને આવ્યા છે ને? તુવેર. તુવેર અંદાજે કેટલા એક ખેડૂત દીઠ કેટલો માલ લે? 9 મણ ને 14 કિલો. 9 મણ ને 14 કિલો એક ખેડૂતને. બરાબર. તો આ ભાઈને આપણે તુવેર છે બતાવું તમને. આ ખેડૂત ભાઈનો આ માલ છે તુવેર. જોઈ લો અત્યારે. અને આ બધો માલ સીસીઆઈમાં જાય છે ને? ક્યાં જાતો હોય તો અમને ખબર. સીસીઆઈમાં જ છે ને? આ લાઈન છે ને? યાર્ડમાં જાય છે? નહીં આ આવડા આ શું કહેવાય એસ કે એટલે સીસીઆઈનો જ છે ને? સીસીઆઈનો જ. આ ખેડૂત મિત્રો અત્યારે સીસીઆઈ ચાલુ થઈ ગઈ છે. અને કંઈક સીસીઆઈમાં વધાર્યો છે. સીસીઆઈનો કંઈક દિવસ વધાર્યો છે. કંઈક 1-2 દિવસ કાંઈ ખબર નથી. પૂરું થઈ ગયું હતું ને આ તુવેરનું તો? ભાઈ બોલેવા પૈસા ક્યાં? વિડીયો બોલેવાય. ચલો વિડીયો લાઈન બનાવો લાઈન. આ બીજા એક ખેડૂત ભાઈ આવ્યા. શું નામ છે તમારું? ગોધાણી ધીરુભાઈ. હા 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 હા. શું વાત છે? કયું ગામ? મોટા ભલગામ. વાહ. શું લઈને આવ્યા હો તમે? તુવેર લઈને આવ્યા છે રાતના 8 વાગ્યાના. અટાણે 10-11 વાગ્યા પણ હજી કઈ 20 રાતના આવ્યા છો? રાતના તુવેર લઈને આવ્યા હો. અને હવે વારો ક્યારે તમારો આવશે? કોને ખબર આજ હાંજે આવે કાલે સવાર વારો આવે. એટલું બધું તો નથી. હું તો આમથી આગળથી જોતો આવ્યો હોઉં. તે વિસાવદરથી આ બાજુથી લાઈન ચાલુ છે. બરાબર. તમારો ક્યાં કઈ બાજુ વારો? આ આ બાજુ. હા
તમારે કેટલો માલ છે હે? કેટલી છે તુવેર તુવેર કેટલી 180 માં 180 માલ. અને આ ખાતર દીઠ એક ખેડૂત દીઠ કેટલો માલ લે? લવ મણ ને 14 કિલો લે. નાના વિશે 9 મણ, મોટા વિશે 9. અચ્છા એવું છે. તો આ બધા છે વિસાવદર તાલુકાના ખેડૂત છે, અલગ અલગ ગામથી આવેલા છે બધા. અને આ તમે લાઈન જુઓ કેવડી લાઈન છે. અત્યારે તમને હું બતાવું, આગળથી તમને બતાવેલી હતી, હજી આગળ જો આ એટલે દૂર છે. લઈ લો એટલે દૂર.